વાત કરીએ ઘોઘાની તો ઘોઘાના સોનેરિયા તળાવ પાસે અકસ્માતની ઘટના સર્જાઈ। ગુજરાતના અનેક વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે। ત્યારે વાત કરીએ ઘોઘાની તો ઘોઘાના સોનારિયા તળાવ પાસે અકસ્માતની ઘટના સર્જાઈ છે। અકસ્માત સર્જાતા એક ટુ વ્હીલર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। તો ઢોર આડું પડતા ટુ વ્હીલર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના બનતા જ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મેડિકલ વાન 108ને પહોંચી અને તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ અંતર્ગત યુવકને સારવાર મળે તે પહેલા જ યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। તો મરણ પામનાર યુવક વિજયભાઈ પોપટભાઈ નિમાવત હોવાનું જાણવા મળ્યું। હાલ આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતા ઘોઘા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પોલીસે લાશને પીએમ અર્થે ખસેડીને આગળની વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો જોઈએ તો અકસ્માતોના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને અકસ્માત થવાનું મુખ્ય કારણ જે છે તે ઓવરસ્પીડ સામે આવતું હોય છે। ત્યારે વાત કરીએ ઘોઘાની તો ઘોઘાના સોનારિયા તળાવ ખાતે અકસ્માત સર્જાયો હતો। રસ્તામાં ઢોર આડું આવતા અકસ્માત સર્જાયો અને ટુ વ્હીલર ચાલકનું મોત નીપજ્યું છે। તો 108 પણ ઘટના સ્થળે પહોંચી હતી। યુવકની સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું। વિજયભાઈ પોપટભાઈ નિમાવત હોવાનું જાણવા મળ્યું છે અને ઘોઘા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।